અમદાવાદ શહેરમાં 10 વર્ષમાં પાણીના નિકાલ માટે માત્ર 56 કિલોમીટરની જ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે। પરિણામે આ વર્ષે પણ ચોમાસામાં ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ સર્જાશે। મનપાના વિપક્ષ નેતાએ આરોપ લગાવ્યો કે વર્ષ 2015-16માં 923 કિલોમીટર સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન હતી। વર્ષ 2024-25 એટલે કે 10 વર્ષ બાદ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન વધીને 980 કિલોમીટર થઈ। મહાનગરપાલિકા 5 વર્ષમાં 47,000 રૂપિયાના બજેટમાંથી માત્ર 124 કરોડ રૂપિયા જ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પાછળ ખર્ચ્યા છે। અમદાવાદ શહેરના 25% રસ્તા પર જ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન છે, જેને કારણે દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે અને લોકો હાલાકી ભોગવી રહ્યા છે। અમદાવાદ શહેરમાં 10 વર્ષમાં પાણીના નિકાલ માટે માત્ર 56 કિલોમીટરની જ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે। પરિણામે આ વર્ષે પણ ચોમાસામાં ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ સર્જાશે। મનપાના વિપક્ષ નેતાએ આરોપ લગાવ્યો કે વર્ષ 2015-16માં 923 કિલોમીટર સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન હતી। વર્ષ 2024-25 એટલે કે 10 વર્ષ બાદ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન વધીને 980 કિલોમીટર થઈ।